નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ચાંદીપુરમ વાયરસ અંગે જનજાગૃતિ માટે કલ્યાણ પ્રાદેશિક લોક વૈજ્ઞાનિક કેન્દ્ર ભાવનગર દ્વારા પપેટ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે માથું કાઢ્યું છે, ત્યારે તેની લોકોમાં જાગૃતિ લાવવા માટે ભાવનગરની કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શહેરમાં હિમાલયા મોલ ખાતે પપેટ શો કરવામાં આવ્યો હતો। શિવમ ક્રિએશન અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ચાંદીપુરમ વાયરસ અંગે જનજાગૃતિ અંગે પપેટ શોનો આયોજન કરાયું હતું। બાળકો તેમજ વાલીઓને સમજણ આપવામાં આવી હતી। તે અંતર્ગત વાયરસ કેવી રીતે ફેલાય અને કોને થઈ શકે, શું કાળજી રાખવી તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અમે છેલ્લા લગભગ 20 વર્ષથી શૈક્ષણિક પપેટ્સ બનાવીએ છીએ, પણ કોરોના કાળ દરમિયાન અમે પપેટ્સ દ્વારા લોકજાગૃતિ જનજાગૃતિ માટેના અમે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકતા હતા કે જેથી કરીને એના વિશે લોકોને સમજ પડે। આજે જ્યારે ચાંદીપુરા રોગ આપણા ગુજરાતમાં પગપેસારો કર્યો છે, ત્યારે અમે લોકવિજ્ઞાન કેન્દ્રની સાથે મળીને અહીંયા હિમાલયા મોલ ખાતે અમે એક પપેટ શોનું આયોજન કર્યું હતું કે જેના દ્વારા લોકોને રોગ વિશેની સમજ અથવા તો સાવચેતી કઈ રીતના રાખવી અથવા તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશેની એક માહિતી અમે આપી છે। લોકોમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો છે, લોકોએ રસથી સાંભળ્યું છે અને એક આ નવતર પ્રયોગ પપેટ્સ દ્વારા કોઈ પણ વસ્તુની જાગૃતિ કરીએ તો લોકોને નવું લાગે એક એવું આયોજન કર્યું છે, જેમાં લોકોએ અમને ખૂબ જ સહકાર આપ્યો અને પ્રેમથી સાંભળ્યા છે, તેનો અમને આનંદ છે। જય હિન્દ મિત્રો, આજરોજ હિમાલયા મોલ ભાવનગર અને શિવમ ક્રિએશનના સહયોગથી આજે જે આ રોગ આપણા ભાવનગર શહેર અને અન્ય રાજ્યોની આપણા રાજ્યમાં જે ફેલાઈ રહ્યો છે એ અંતર્ગત અમે અહીંયા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરેલું। ખાસ કરીને એ બાબતમાં અમે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જે માખી અને મચ્છરથી આ રોગ ફેલાઈ રહ્યો છે એ અંગે આપણે સાવચેતી રાખવી જોઈએ। સાવચેતી રાખવા માટે કેવા કેવા પગલાં ભરવા જોઈએ એ અંતર્ગત અહીંયા સરસ પપેટ દ્વારા જે છે એ અમે સમજાવવાનો પ્રયાસ કર્યો છે। આપણે પણ એ ખાસ જાણવું જરૂરી છે કે જે ઘરની અંદર અથવા જે વિસ્તારની અંદર પાણી અથવા ભેજ હશે એ તમામ જગ્યાએ આ સેન્ટ ફ્લાય જે છે એ માખી પોતાનું વર્ચસ્વ અને પોતાનું મકાન જે છે બનાવે છે અને આવી જગ્યા ઉપરથી આ પ્રકારનો જે રોગ છે એ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે। તો આપ સર્વેને અમારી વિનંતી છે કે આ રોગ ગુજરાતમાં પગપેસારો કરે એ પહેલાં જ આપણે એની ઉપર કંટ્રોલ કરી શકીએ એ માટેના સઘન પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે અને આપણે આપણું ઘર સ્વચ્છ રાખીને આપણો પણ એમાં એક આ રોલ જે છે એ નિભાવીએ એ માટે લોકવિજ્ઞાન કેન્દ્ર આપ સર્વેને વિનંતી કરે છે। જય હિન્દ, જય હિન્દ।